ધાંગધ્રાની રાજ રાયસીજી સિવિલ હોસ્પિટલમાં ધાંગધ્રા, હળવદ અને માલવણ જેવા મહત્વના સેન્ટરો સામે એક જ અતિ મહત્વનું અને ઉપયોગી બની શકે એવું સરકારી દવાખાનું છે। અહીં છેલ્લા 15 વર્ષથી મહેકમ મુજબના જરૂરી ડૉક્ટરની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક ગરીબ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પણ તંત્ર કે સરકારના પેટનું પાણી હલતું નથી। જો કે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડૉક્ટર અને સ્ટાફની જરૂરી પૂર્તિ કરવા માટે મોટું જન આંદોલન પણ થયું હતું, જેમાં સામાજિક કાર્યકર સિંધુ દિલસેના 9 દિવસના આમરણ ઉપવાસ બાદ થોડો સમય ડૉક્ટર અને સ્ટાફ મૂકવામાં આવ્યા હતા, પણ 3 વર્ષ બાદ ફરી રાજ રાયસીજી હોસ્પિટલ પોતે જ માંદગીના બિચ્છાની નજરે ચડી રહ્યા છે। નાનામાં નાની તકલીફોમાં દર્દીને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક સમયે ધાંગધ્રાના લોકલાડીના પૂર્વ આરોગ્ય મંત્રી આઈ કે જાડેજા દ્વારા આ હોસ્પિટલને આપવામાં આવેલા કરોડોના આધુનિક ઉપકરણો તેના ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે હાલમાં જ જિલ્લા સંકલન સમિતિમાં ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ ધાંગધ્રા તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની ભરતી કરી આરોગ્ય સ્તર સુધારવા ખાસ વિનંતી કરી હતી। ત્યારે છેલ્લા 5 મહિનાથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક, પેડિયાટ્રિક, ઓર્થોપેડિક અને સર્જન જેવા મહત્વના ડૉક્ટરની ગેરહાજરીમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ધાંગધ્રાના સામાજિક કાર્યકરો ફરી મેદાને પડ્યા હોવાનું હાલ નજરે ચડ્યું છે। અરે જો મારા ભાઈને લઈ આવી છે દવાખાને, કાલ હાની વાતનો દાખલ કર્યો, 2 બોટલ ચડાવી છે, 2-3 બોટલ ચડાવી, હજી કોઈ આવ્યું નથી। કાલની વાતનો દાખલ કર્યો છે, તો હવે પછી એને કોઈ તકલીફ હોય તો અમને કહે કે નહીં। અરે જો મારા ભાઈને લઈ આવી છે દવાખાને, કાલ હાની વાતનો દાખલ કર્યો, 2 બોટલ ચડાવી છે, 2-3 બોટલ ચડાવી, હજી કોઈ આવ્યું નથી। કાલની વાતનો દાખલ કર્યો છે, તો હવે પછી એને કોઈ તકલીફ હોય તો અમને કહે કે નહીં, કે આવીને કોઈ દવા દે તો અમે દવા કદાચ ન દેવી હોય તો અમે ઘરે વયા જઈએ।